સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। અમરેલીના બાબરાના ગરણી ગામમાં રાત્રિના સમયે ગોડાઉનમાં આગ લાગી। અમરેલીના ગરણીમાં ખેતરના ગોડાઉનમાં લાગેલી આગ ઓલવાતા ખેડૂતોના મૃતદેહ મળ્યા છે। ગોડાઉનમાંથી મળ્યો કલાભાઈ કલકાણી નામના ખેડૂતનો મૃતદેહ। ખેડૂતની હત્યા કરી ગોડાઉન સળગાવી દીધી હોવાની આશંકા સેવાઈ રહી છે। બાબરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે। ગઈકાલે મગફળી અને કપાસના ગોડાઉનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા। અમરેલીના ગરણીમાં ખેતરના ગોડાઉનમાં આગ લાગી હતી અને આ આગ બુઝાતા મૃતદેહ મળી આવ્યો છે। પોલીસ તપાસ બાદ ખેડૂતના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે। ખેડૂતે પોતાના ખેતરમાં બનાવેલા ગોડાઉનમાં આગમાં એક વ્યક્તિ ભડથું થઈ ગયા। સવારના સમયે સ્થાનિકો અને ખેડૂતોને જાણ થતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી અંદર તપાસ કરતા અંદર કલાભાઈ કલકાણી નામના એક વૃદ્ધ ખેડૂતની લાશ પણ મળી આવી। પોલીસે હાલ હત્યાની આશંકાના આધારે તપાસ શરૂ કરી છે। તો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, આજે ઘટના સામે આવી હતી, કોણ હતા ખેડૂત અને શું આશંકા સેવાઈ રહી છે આ ઘટના વિશે? જી પૂનમ, અમરેલી તાલુકાના જે બાબરા ગામનું ગરણી ગામ છે ત્યાં નાના એવા ગામમાં શોકની લાગણી અત્યારે છવાઈ ગઈ છે। રાત્રિના સમયે અચાનક જ જે ગોડાઉન છે મગફળી અને કપાસ ભરવાનું વાડીએ જે ગોડાઉન છે ત્યાં ખેડૂત હતા અને અચાનક આગ લાગતાની સાથે જ જે કઈ રીતે આગ લાગી તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ રહસ્યમય સંજોગોની અંદર મૃત્યુ થતાની સાથે જ માત્ર ગરણી ગામ નહીં પરંતુ બાબરા તાલુકાના જે આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ લોકોમાં ચર્ચા છે। પોલીસ દ્વારા વધુ તપાસ, બાબરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કલાભાઈ છે તે વૃદ્ધ જે છે તે પોતાની વાડીએ રાત્રે હતા અને અચાનક ગોડાઉનમાં આગ લાગી અથવા તો લગાડી દેવામાં આવી છે। તેમની હત્યા કરવામાં આવી છે અથવા તો આકસ્મિક સંજોગોમાં આ સમગ્ર ઘટના બની છે તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો, સરપંચો, તમામ લોકો ત્યાં ભેગા થઈ ગયા છે અને પોલીસ પાસે પણ તેમના કલાભાઈ છે કલકાણી, તેમના પરિવારજનો છે તે પણ માંગ કરી રહ્યા છે કે તટસ્થ તપાસ કરવામાં આવે, શા કારણે તેમનું મૃત્યુ થયું છે, આગ કોઈ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે અમુક તત્વો છે તેમના દ્વારા લગાડી દેવામાં આવી છે તે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલાને લઈને વધુ તપાસ કરી રહ્યા છે। આભાર પરાક્રમસિંહ આપનો તમામ માહિતી બદલ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।